ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કેતનભાઈના પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે। કેતનભાઈ ઇનામદાર દ્વારા દર વર્ષે વિનામૂલ્યે આ આયોજન કરવામાં આવે છે। પોઈચા ખાતે 11મા સમૂહ લગ્ન મહોત્સવમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। અલગ જિલ્લો તેમજ રાજ્યોમાંથી આવી વરવધુઓ લગ્નના તાંતણે બંધાશે। દીકરીઓને પાનેતર, પેટી, તિજોરી, પલંગ, पंखा सहित घरवखरी पण आपवामां आवे छे। केतनभाईना परिवार साथे स्वयंसेवको तेमज कार्यकरो आ सेवा यज्ञमां जोडाया छे। सावलीना धारासभ्य केतनभाई इनामदार द्वारा एमना पितानी यादमां, पितानी स्मृतिमां अने एमना ज पिताना जन्मदिवस निमित्ते 11मो लग्न उत्सव आज उजवाई रह्यो छे अहींया। अने एनी खूबी ए छे के अहींया मात्र हिंदुओ ज नहीं पण मुस्लिम कपलो पण आज निकाह पटवाना छे। आपणे शुं व्यवस्था छे अने केटला समयथी आयोजन थाय छे एना विषे वातचीत करीए। 11मो लग्न उत्सव छे आ रह्यो ए अने कोमी एखलासनुं पण खूब सारुं एवुं वातावरण अहींया जोवा मळे छे। आयोजनमां आ वखते 751 जोड़ा छे અને કોઈ બી જોડાને તકલીફ ના પડે એ રીતનું કમ્પ્લેટ દરેકને આયોજકને પહેલેથી જ તે નંબર આપી અને એકદમ વ્યવસ્થાના ભાગરૂપે જ્યાં જ્યાં બેસવાનું છે ત્યાં બધા એમની રીતના આવીને ગોઠવાતા જાય છે અને એકદમ શાંતિથી સંપૂર્ણપણે તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે પણ કોઈ બી જાતની અવ્યવસ્થા દેખાતી નથી અને આ જોઈને અમને એવું થાય છે કે અમારું આયોજન બહુ સારું છે। हिंदू कपल तो फेरा फरवाना छे पण मुस्लिम केटला कपल छे जे आज अहींया लग्नना तांतणे बंधाशे? मुस्लिम कपल है पण एक्चुअली आंकड़ो जोवो पड़शे 2-5 प्लस माइनस थाय एटले कारण के आयोजन करेलुं छे एमनुं आखी अलग बैठक करेली छे एटले ए मुस्लिम कपलनुं पण आयोजन छे पण सर्व बधुं भेगा थईने 751 जोड़ा छे। आटली मोटी संख्यामां लोको ज्यारे आवी रह्या छे अहींया એટલે આટલું બધું મેનેજમેન્ટ કરવું પણ અઘરું છે તો કેવી રીતે આપણે આખી અહીંયા વ્યવસ્થા કરેલી છે જેથી કોઈ તકલીફ ન પડે? આમાં લગભગ સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના નેતૃત્વ હેઠળ લગભગ તમામ આજુબાજુના ગામના વ્યક્તિઓ લગભગ ઓછામાં ઓછા 4 થી 5 હજાર માણસો સેવારૂપે ભાગરૂપે સ્વયંભૂ આવે છે અને જાતે આયોજન કરે છે અને પબ્લિકને કોઈ તકલીફ ના પડે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે। तो आ छे केतनभाई इनामदार छे एमना स्वजनो छे मित्रों छे ए पण आ सेवा यज्ञमां जोड़ाया छे अने छेल्ला घणा वर्षथी आज लग्न उत्सव छे एनुं आयोजन करवामां आवी रह्युं छे अने आप जोई रह्या छो के मोटी संख्यामां जे लोको छे ए अत्यारे अहींया उमटी रह्या छे कारण के स्वाभाविक छे के 751 જ્યારે કપલ છે એ લગ્નના તાંતણે બંધાવવાના હોય તો એમની સાથે જોડાયેલા જે કંઈ પણ લોકો છે એ લોકો પણ સ્વાભાવિકપણે અહીંયા પહોંચતા હોય છે। આ સાથે સ્થાનિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય એમની પણ આજે અહીંયા વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। સૌથી મોટી વાત તો એ છે કે આ જે લગ્ન ઉત્સવ છે એમાં જે પણ કપલો જે જોડાયા છે એમને વિના મૂલ્યે એટલે નિઃશુલ્ક આ જે ઉત્સવ છે એમાં એમને પાર્ટિસિપેટ થયા છે જે અને આ સભ્યશ્રી છેલ્લા 11 વર્ષથી આ લગ્ન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। અહીંયા સભા મંડપ પણ બનાવવામાં આવ્યો છે જે લોકો દૂર દૂરથી આવતા હોય અહીંયા બેસી શકે। જ્યારે કોઈ રાજકીય આગેવાનો આવશે તો અહીંયા આ જ સભા મંડપ ઉપરથી સ્પીચ પણ આપશે અને શ્રી વ્રજકુમાર મહારાજ શ્રી છે વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 એ પણ એમની અહીંયા ખાસ ઉપસ્થિતિ હોય છે। આ સાથે જે મોટી સંખ્યામાં સ્વયંસેવકો છે એ પણ અહીંયા હાજર હોય છે જેથી કરીને લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે। અહીંયા જે લગ્ન મંડપ છે એમને આપવાની જે ભેટ છે એ પણ અહીંયા મૂકવામાં આવી છે અને બધાની ઉપર એક કરીને નંબર્સ પણ લખવામાં આવ્યા છે। આ સાથે મોટી સંખ્યામાં જ્યારે જાનૈયાઓ અહીંયા આવશે અને એમને કોઈ તકલીફ ન પડે એટલે જેટલી સંખ્યામાં જેટલા કપલ છે એટલી જ સંખ્યામાં એનાથી પણ વધારે સંખ્યામાં ભૂદેવોની પણ અહીંયા હાજરી હશે અને એમની હાજરીમાં આ જે લગ્ન ઉત્સવ હશે એ જો હિન્દુ હશે તો હિન્દી રીતિ રિવાજ પ્રમાણે અને મુસ્લિમ હશે તો મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે અહીંયા આ જે કપલો છે એ લગ્નના તાંતણે બંધાવાના છે અને આ સેવા યજ્ઞમાં દૂર દૂરથી લોકો સ્વયંભૂ રૂપે જોડાયા છે।
કેમેરામેન વિક્કીની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, સાવલી, વડોદરા. તો કેતનભાઈના પિતાના જન્મદિવસે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 751 યુગલો આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે. કોમી એકતાનું પણ આ મહત્વનું ઉદાહરણ પૂરું પાડશે આ સમૂહ લગ્નોત્સવ.